क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સ્ટોક આજે સૌથી વધુ પરફોર્મ કરી રહ્યો છે તો તે છે રેમન્ડ રિયલ એસ્ટેટમાંથી જાયન્ટ કંપની તરીકે આપણે એને ગણી શકાય અને બહુ જ સરસ તેજીનું એક્શન જે છે તે આ સ્ટોકે આજના દિવસે બતાવ્યું છે 17%થી વધુ 1500 અપ્રોચ કરવાની કોશિશ થઈ રહી છે. રિયલ એસ્ટેટને સર એક તો બે રીતે જોવું જોઈએ આપણે. એક તરફ ડિમાન્ડ કોવિડ પછીની, બીજો મુદ્દો કોસ્ટ કોવિડ પછી ખાસી એવી વધી છે અને તેમ છતાં પણ આપણે પ્રી બુકિંગના આંકડાઓ જોઈએ તો એ અટકતા નથી સર. રિયલ એસ્ટેટની ઇન્ટરેસ્ટ રેટ સાયકલની એક સીધો સંબંધ છે અને આપણે જોયું કે જે ઇન્ટરેસ્ટ રેટ સાયકલ પાછલા વર્ષમાં આરબીઆઈ દ્વારા સ્ટીપ રાઇઝ કરવામાં આવ્યો હતો એની અસર આપણે દિવાળી બાદ તરત જે છે જોવા મળી હતી. નવા બુકિંગ્સની અંદર જે છે એક સ્લોડાઉન આવ્યું અને ક્યાંક ને ક્યાંક આપણે સ્ટોકની અંદર પણ એક ખાસું કરેક્શન જે છે ઉપર અને વધી જોઈ ચૂક્યા હતા. હવે અગેન ઇન્ટરેસ્ટ રેટ સાયકલ જે છે એ ચેન્જ થઈ છે. આરબીઆઈ એક વખત વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. હોપફુલી આશા છે કે એપ્રિલની અંદર પણ ક્યાંક ને ક્યાંક નવા ગવર્નર સાહેબ આવ્યા છે, પોલિસીને લઈને કોઈ ચેન્જીસ એની અંદર થતા જોવા મળે તો એનાથી એક સેન્ટિમેન્ટ જે છે બુસ્ટઅપ થશે. એટલે એને બદલે અત્યારે આપણે જોવા જઈએ તો જે કરેક્શન આવ્યા હતા તે શોર્ટ કવરિંગ બાઉન્સ છે અને ઓલ ઓવર જોવા જઈએ તો સ્ટોકની અંદર ઉપરની તરફ જે મેજર રેઝિસ્ટન્સ એરિયા બની રહ્યો છે 1750 આસપાસ બની રહ્યો છે. એટલે હજુ પણ અહીંથી 10% અપસાઇડ રેમન્ડની અંદર લાગી રહી છે. વ્યૂ મારો બુલિશ છે, ઘટાડે ખરીદી કરવાની તે થાય છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રેમન્ડમાં જોવા મળી રહ્યું છે.